કરજણના સુમેરુ નવકાર તીર્થ ખાતે સશક્ત સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો હતો। સશક્ત અને સુપોષિત કિશોરીઓ અંગે સરકાર હવે સતર્ક બની છે, ત્યારે ગુજરાતના જિલ્લાઓના દરેક તાલુકાઓમાં આ અંગે અભિયાન યોજાઈ રહ્યા છે, જેને લઈને કરજણના સુમેરુ નવકાર તીર્થ ખાતે સશક્ત સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો હતો। કિશોરી કુશળ બનોને લઈને કરજણ અર્બન હેલ્થ ઓફિસરોને તમામ કિશોરીઓને માહિતગાર કરી હતી। આ મેળામાં મહિલા બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગ સહિતના વિવિધ શાખાઓના સ્ટોલ ઊભા કરાયા હતા। વિવિધ શાખાઓ દ્વારા તેમની શાખાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। તો આરોગ્ય વિભાગ દ્વારા દરેક કિશોરીઓ જે કિશોરીથી માંડી બાળકથી માંડીને છે જે પ્રજનન વય ક્ષમતાની ઉંમર 49 વર્ષ છે ત્યાં સુધી દરેક લોકોને બુધવારે હિમોગ્લોબિનની ગોળી આપવામાં આવે છે। હવે એ ગોળી આજે મેં તમને બતાવશું પણ ખરા। અહીંયા હાજર તમામ બહેનોનો અમે હિમોગ્લોબિનનો તપાસ કરશું અને જે બહેનને હિમોગ્લોબિન 10 કરતાં ઓછું છે એ લોકો બુધવારે અને શનિવારે ગોળી કરશે, અને 10 કરતાં વધુ છે પણ 73% ઓછું છે એ લોકો બુધવારે ગોળી કરશે। અને એ ગોળી ગળતી વખતે ખાસ મનમાં એવો વિચાર હોવો જોઈએ કે આ ગોળી ગળવાથી જે પોષક તત્વો ઘટે છે પૂરા કરવાના છે, નહીં કે આ ગોળી ગરમ લાગે છે, ઉલટી ઉપકા થાય છે, એ બધું જ છોડીને જે શરીરમાં ઘટે છે આપણે ખાલી વિકાસ માટે પણ વિચારીએ, એના કરતાં આપણા શરીરનું વિચારીએ। અને આજે આવેલા તમામ લોકો જે કંઈ અહીંથી શીખીને જાય, સારી બાબતો સમજીને જાય, એ આપણી હજી બીજી બેનપણી જે અહીંયા હાજર નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।